વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કરતા ભરૂચના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે મહાઆરતી કરી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યાની ખુશીમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શહેરના જાણીતા શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહાદેવની આરતી ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશના સતત વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ દેશે વિકાસના અનેક નવા આયામો હાંસલ કર્યા છે અને જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નીરલ પટેલ, દિવેશ પટેલ, નરેશ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલા જનવિકાસના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, આત્મનિર્ભર ભારત અને જનસેવાના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। મહાઆરતી બાદ ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। 26 મે 2014ના દિવસે દેશની સત્તા એમણે સંભાળી ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત વિકાસ, અવિરત વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી 5મી જૂન વિશ્વ યોગ દિવસથી શરૂ થઈને વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને 21મી જૂન વિશ્વ યોગ દિવસ સુધી ચાલવાની છે। આ સમયગાળા દરમિયાન 12 વર્ષમાં ભારત સરકારે કરેલા કામોનો હિસાબ કિતાબ એ પ્રજાની સામે આપવા માટેનું અભિયાન છે અને ભવિષ્યમાં 2047માં વિકસિત ભારત બનાવવા માટેનું જે સપનું છે, એની જે બ્લુપ્રિન્ટ છે, એનો જે એક્શન પ્લાન છે, એના માટે થઈને જે ટાસ્ક ફોર્સ રાજ્યોમાં અને દેશમાં બન્યું છે, એ દ્વારા તબક્કાવાર 2047 સુધી ભારતને વિકસિત બનાવવા માટે શું કામ કરવા સરકાર જઈ રહી છે, એનાથી લોકોને વાકેફ કરવા માટે અને આજનો આ મહાઆરતીનો જે કાર્યક્રમ છે, દેશની તમામ વિધાનસભાઓમાં આજે એક સાથે આ કાર્યક્રમ છે।